હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બજારમાં મળે તેવા પેકેટના લસણિયા સેવ મમરાની રેસિપી. આ લસણિયા સેવ મમરાનો સ્વાદ એકદમ બજારના સેવ મમરા જેવો જ આવે છે અને માત્ર 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો હજી સુધી જો તમે પણ પેકેટના સેવ મમરા ખાતા હોય તો આ વિડીયો ખાસ જોજો. સૌ પહેલાં લસણિયા સેવ મમરા બનાવવા માટે આપણે મમરા લઈ લેશું અને મમરાને ચાળણીની મદદથી ચાળી લેવાના છે. આ રીતે જે ઘઉં ચારવાનો ચાયણો હોય તેની મદદથી આપણે મમરાને ચાળી લેશું. તો મમરામાં જે પણ કચરો હશે તે નીકળી જશે. હવે એક મિક્સર જારમાં 15 થી 20 લસણની કળી લઈ લેશું. તેમાં ચપટી મીઠું ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને લસણને એકદમ સરસ સ્મૂથ એવું પીસી લેશું. તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ ઝીણો છૂંદો થઈ ગયો છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેશું. 1 ચમચી તેલ ઉમેરી દેશું અને ફરી પાછું આપણે તેને મિક્સરમાં પીસી લેશું. આ રીતની એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર કરવાની છે. તૈયાર કરેલી ચટણીને આપણે એક વાસણમાં કાઢી લેશું. તો તમે જોઈ શકશો લસણની કોઈ પણ કળી બાકી નથી રહી તેવી આપણે લસણવાળી ચટણીને તૈયાર કરેલી છે. હવે તેને આપણે સાઈડમાં રાખી દેશું. એક જાડા તળિયાવાળા વાસણમાં મમરાને શેકી લેશું. ધીમા તાપ ઉપર 2 મિનિટ સુધી મમરાને આ રીતે શેકી લેવાના, જેથી કરી અને મમરામાં કોઈ ભેજનું પ્રમાણ હોય તો તે દૂર થઈ જાય. 2 મિનિટ બાદ મમરાને હાથેથી આપણે તોડીને ચેક કરી લેશું. આ રીતે મમરાનો સહેલાઈથી ભૂકો થઈ જાય છે. તો આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી અને તેને એક બીજા વાસણમાં કાઢી લેશું. એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે 2 ચમચા જેટલું તેલ ગરમ કરી લેશું. અહીં તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું. હવે તૈયાર કરેલી લસણવાળી ચટણીને આપણે તેલ સાથે ઉમેરી દેશું અને ગેસને એકદમ ધીમો રાખવાનો. ધીમા તાપ ઉપર જ આપણે આ કામ કરવાનું છે, જેથી કરી અને આપણી લસણની ચટણી બળે નહીં. તો ગરમ ગરમ તેલમાં જ ચટણીનો આ રીતે આપણે વઘાર કરવાનો છે અને ચમચાની મદદથી તેને મિક્સ કરતા જશું, જેથી કરી અને લસણનો જરા પણ કાચો સ્વાદ મમરામાં ન આવે. તો આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. આ સ્ટેપને ખાસ કરવાનો છે. ધીમા તાપ ઉપર ચટણીને 1 મિનિટ સુધી આ રીતે ઉકળવા દેવાની. ચટણી બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે તેમાં 1 ચમચી જેટલી આપણે હળદર પાવડર ઉમેરી દેશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું અને તેને પણ ધીમા તાપ ઉપર તેલ સાથે સાંતળી લેશું. તમે જોઈ શકશો બધા મસાલા એકદમ સરસ તેલમાં સંતળાઈ ગયા છે અને આપણી ચટણી જરા પણ બળી નથી. આ રીતના બધા મસાલા તેલ સાથે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં હવે મમરા ઉમેરી દેશું. તો થોડા થોડા કરી અને બધા મમરા ઉમેરી દેવાના. ચમચાથી તેને મિક્સ કરી લેશું. ચટણી અને તેલ બધું મમરા સાથે એકસરખું મિક્સ થઈ જાય આપણે તે રીતે તેને હલાવી લેશું. મમરાનો કોઈ પણ દાણો કોરો ન રહી જાય તે રીતે તેને મિક્સ કરી લેશું. અહીં મમરામાં મીઠું ઉમેરેલું હોય છે અને આપણે લસણવાળી ચટણીમાં પણ મીઠું ઉમેરેલું છે. તો હવે હું મીઠું ઉમેરતી નથી. તમારે મમરાને ચાખી અને ચેક કરી લેવાના. જો તમને મીઠું ઓછું જણાય તો આ સમયે ચપટી જેટલું મીઠું ઉમેરી દેવાનું. હવે મમરા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં સેવ ઉમેરી દેશું. સેવ તમે તમારી પસંદગી મુજબ વધારે કે ઓછી લઈ શકો છો. સેવને પણ 1 મિનિટ સુધી આ રીતે થવા દેશું, જેથી કરી અને સેવમાં પણ જો ભેજનું પ્રમાણ હોય તો તે દૂર થઈ જાય. હવે આપણા લસણિયા સેવ મમરા તૈયાર થઈ ગયા છે. ગેસ પરથી તેને નીચે ઉતારી લેશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સહેલી રીત બજાર જેવા લસણિયા સેવ મમરા માત્ર 5 થી 7 મિનિટમાં તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. જો તમે પણ ક્યારે આ રીતે ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ લસણિયા સેવ મમરા બનાવતી વખતે હંમેશા લાલ મરચું પાવડર કાશ્મીરી જ વાપરવાનું, જેથી કરી અને લસણિયા સેવ મમરા આપણા ખાવામાં તીખા નહીં બને અને તેનો કલર એકદમ સરસ બજારના લસણિયા સેવ મમરા જેવો જ આવશે. તો આજની રેસીપી પૂરી જોયા પછી સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ સેવ મમરાની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.